અમીરગઢ તાલુકાના કાકવાડા ગામના ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થીઓ છેલ્લા 3 વર્ષથી બનાસ નદી પર પુલની માંગ કરી રહ્યા છે, પરંતુ આજ દિન સુધી પુલનું કામ શરૂ ન થતા હવે લોકોનો ધીરજનો બંધ તૂટ્યો છે। આજે કાકવાડા ગામના ગ્રામજનો અને વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરી પહોંચીને ધરણા પર બેસી ગયા હતા। અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ માટે બનાસ નદી કોઈ સામાન્ય નદી નથી, પરંતુ રોજિંદા જીવનની સૌથી મોટી મુશ્કેલી પણ બનાસ નદી બની ગઈ છે। છેલ્લા 3 વર્ષથી પુલની માંગ હોવા છતાં આજ સુધી કોઈ કામગીરી શરૂ ન થતા ગામના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે। કાકવાડા શાળાના વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં બનાસ નદીના ઠંડા પાણીમાંથી પસાર થઈ અભ્યાસ માટે જાય છે। આ પરિસ્થિતિમાં બાળકોના શિક્ષણ સાથે આરોગ્ય પર પણ ગંભીર અસર પડી રહી છે। ચોમાસા દરમિયાન તો સ્થિતિ વધુ ભયાનક બની જાય છે, જ્યાં 1 થી 1.5 મહિના સુધી વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી। માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ ગામના લોકો માટે પણ હોસ્પિટલ, પશુપાલન અને રોજિંદા કામ માટે નદી પાર કરવી એક મોટી સમસ્યા બની છે। અકસ્માતની ભીતિ વચ્ચે લોકો જીવન જોખમમાં મૂકી બનાસ નદી પાર કરી રહ્યા છે। બાદ ગ્રામજનો માર્ગ અને મકાન વિભાગના અધિકારીને મળ્યા, પરંતુ કોઈ સંતોષકારક જવાબ ન મળતા આખરે ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ ધરણા પર બેસવાની ફરજ પડી છે। હવે જોવાનું એ રહ્યું કે કલેક્ટર તંત્ર અને સંબંધિત વિભાગ કાકવાડા ગ્રામજનો અને વિદ્યાર્થીઓની આ ગંભીર સમસ્યા પર ક્યારે ધ્યાન આપે છે અને બનાસ નદી પર પુલનું કામ ક્યારે શરૂ થાય છે। અમે અમારા ગામના અંદર નદી વહે છે, એટલે ત્યાં લગભગ 15-16 વર્ષથી અમારી માંગ છે કે અમારા ગામના અંદર પુલ બને, તો આજુબાજુ 7 થી 8 ગામ છે, એ ગામના અંદર જવા આવવાનો એ જ રસ્તો છે। તો નદીનું પૂર આવી જાય તો અમારા લોકો ત્યાંથી પસાર કરી નહીં શકતા, બાળકો ભણી નહીં શકતા, ઘણી 108 આવા પણ ત્યાં આવી શકતી નથી, કોઈ પણ સુવિધા ત્યાં નથી। એના માટે 15-16 વર્ષથી સાહેબને રજૂઆત કરેલી જ છે ઓલરેડી, પણ અત્યારે પુલ કે પાસ થઈ ગયો છે એવું બધું લોકોનું કહેવાનું છે। તો અમે 2022માં એ લોકો મુહૂર્ત કરીને ગયેલા હતા, પણ છતાં બી પુલનું કોઈ કામકાજ ચાલુ થયું નથી। એના માટે અમે સાહેબશ્રીને જાણ કરવા માટે આવ્યા છીએ, આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે સાહેબ અમારું કામ જલ્દી ચાલુ થાય એવું અમે માંગ રાખીએ છીએ। કેટલા સમયથી ને કેવી તકલીફ પડે છે? સાહેબ તકલીફને તો વાત જ કરાય એવી નહીં કે છોકરાઓ ઘણીવાર તો પાણીમાં તણાઈ બી જાય છે, ઘણીવાર પાણીમાં તણાઈ જાય છે। લોકોને એટલી બધી પાણી એટલું બધું પૂર આવે છે કે સાથી બરોબર પાણીમાંથી નીકળવું પડે। અત્યારે ઠંડી ચાલે છે, ચોમાસું ચાલે છે, અત્યારે બી પાણી વહેવે જ છે અને પાણીના અંદરથી નીકળવું પડે સાહેબ। બહુ ઠંડી છે ને આ બધું ઘણા બધા પ્રશ્નો છે, ત્યાં પ્રોબ્લેમ તો બહુ જ છે। અમારે પુલ બને તો સાહેબ બહુ સારું। માગણી સ્વીકારે તો સાહેબ બહેસ કરવામાં આવશે, વોટનું પણ બહેસ કરવામાં આવશે। સમગ્ર મામલાની વાત કરીએ તો કાકવાડા ગામે પુલ માટે છેલ્લા 5 વર્ષથી માગણી હતી અને 4 વર્ષ અગાઉ પુલ મંજૂર પણ થયો, તેનું ખાતમુહૂર્ત પણ થયું, પણ આ ક્યાંક ને ક્યાંક લોકો સાથે છેતરપિંડી કરવાનું કામ એ ખાતમુહૂર્ત કરનારા લોકોએ કર્યું છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। તમે જોઈ શકો કે કાકવાડા સહિત આજુબાજુના 7 થી 8 ગામના લોકો જે પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે, પોતાના બાળકને ભણવા માટે જે રસ્તેથી મૂકે છે, ત્યાં વચ્ચે નદી આવે છે અને ચોમાસામાં ભારે વરસાદ પડે તો નદીનો પ્રવાહ પણ ભારે હોય છે, તેના કારણે નદી ક્રોસ કરવામાં બાળકોને પણ જીવનું જોખમ હોય છે। એટલે આ બાબતે ગ્રામજનોએ અનેકવાર રજૂઆતો કરી છે, આવેદનો આપ્યા છે, નિવેદનો આપ્યા છે, પણ એ લોકોનું કોઈ પણ નિરાકરણ આવ્યું નથી। આ સરકાર જ્યારે બેટી બઢાઓ બેટી આગે બઢાઓની વાતો કરતી હોય અને જ્યારે વિકાસશીલ ગુજરાતની વાતો કરતી હોય, ત્યારે એક વાત એ પણ છે કે જ્યારે કોઈ નેતા આવવાના હોય, મંત્રી તંત્રી આવવાના તો રોડ રસ્તા રાતોરાત બની જાય, પણ જ્યારે ખેડૂત પોતાનું ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવનાર લોકો જ્યારે પોતાની વાતને લઈને કે પોતાનો જે વિકાસ છે એ વિકાસ રૂંધાતો હોય એની રજૂઆત લઈને આવે ત્યારે એમની અવગણના કરવામાં આવે છે। એ બાબતને લઈને આજે કલેક્ટર કચેરી આવેલા હતા કે આ પુલનું કામ ઝડપી પૂર્ણ થાય, ચાલુ થાય અને આ લોકોની જે કાકવાડા સહિત 7-8 ગામોની જે રજૂઆત છે એ રજૂઆતને ધ્યાનમાં લઈ પુલનું કામ ઝડપી થાય એ માગણી હતી અને આવેદન આપ્યું છે। 2022ના સમય વિધાનસભા ઇલેક્શન વખતે ત્યાં કાકવાડા ગામની બનાસ નદી આવેલી છે અને આ કાકવાડા ગામ સહિત 5 થી 6 ગામડાઓ સહિત ત્યાં જેમની પુલ બનાવવાની માંગણી, ત્યાં પુલની માંગણી લઈને ત્યાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ સહિત તેના તાલુકાના તમામ કાર્યકર્તાઓ સહિત ત્યાં નદીની અંદર ઇલેક્શન પહેલા ખાતમુહૂર્ત કરવામાં આવે છે। પુલ બનાવવા બાબતે ત્યાંના લોકોને વચન આપવામાં છે તમારો પુલ બની જશે, પરંતુ જેવું ભારતીય જનતા પાર્ટી ત્યાં કારમી હાર થાય છે તો આજે 3 વર્ષ પૂરા થઈ ગયા, આજ દિન સુધી એક પણ પ્રસંગ ત્યાં કામકાજ કરવામાં નથી આવ્યું। આ પુલનું કામકાજ કરવામાં નથી આવ્યું તે અનુસંધાન લઈને અમે દરેક જગ્યાએ પૂછાયું છે, પણ અમને કોઈ ત્યાં સરખો જવાબ આપતો નથી।
નથી જવાબ સરખો આપતો ત્યારે અમે આજે ત્યાં કાકવાડા સહિત 5 થી 6 ગામના લોકો ભેગા મળ્યા છે, કલેક્ટર ઓફિસથી આવ્યા છીએ। આજે અમે ધરણા કરી અને કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર પણ આપ્યું છે। સાહેબને પણ અમે કહેવા માંગીએ છીએ કે સાહેબ આપ જિલ્લાના રાજા છો તો અમને તમારી પર પૂરેપૂરો વિશ્વાસ ને ભરોસો છે, અમારું કામકાજ શરૂ થશે। જો વરસાદ પહેલા કામ શરૂ કરવામાં નહીં આવે તો આવનારા સમયે વિશાળ સંખ્યામાં આવીને કલેક્ટર ઓફિસે ધરણા કરીશું। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।